અરે આપણે લોકો અહીંયા તો પહોંચી ગયા કારણ કે મારી મમતા અહીંયા પાકિસ્તાનની સરહદમાં છે. આપણે બોર્ડર ઉપર આવી ગયા. હા, બોર્ડર પર આવી ગયા છે. હવે આપણે મારી મમતાને લેવા જાય કારણ કે ઠાકોરનો દીકરો કોઈ પ્રકારે પાછો નથી પડતો. અરે વિક્રમભાઈ, આપણે કોઈ મારે નહીં પાકિસ્તાન. બશીર ખાન છે એનો માણસ, પણ આપણે ખુદ મારી મમતાને લેવા ગયા છે. ગભરાવા નહીં, આપણે બે ઠાર કરશું એ લોકોને કારણ કે મારી મમતા અહીંયા કને જ છે. પણ અહીંયા તો લોખંડના તાર મારેલા છે વિક્રમ. અરે આ પાકિસ્તાનનો રસ્તો છે કારણ કે એના માટે તો આપણે કાંકનું કાંક રસ્તો કરવો જ પડશે. કારણ કે મારી મમતા ખોલી નાખ અને બશીર ખાન ને એને ઉડાડી નાખશે. हमको जिंदा मत छोड़ो सालो. એકરામ ઠાકુર આવ્યો છે અહીંયા. બહુ જાડા જાડા વાયર હે તો. અરે ભલે ખોલતો નહીં. ઠાકોર નો દીકરો કઈ પર કરે પાછો નથી પડતો અને મારી મમતાને તમે લઈને બેઠો. દેવામાં આવશે. હાડો બસ કેમ બસ આય જુબો રે છે. સીમા ઓળંગવાની કોશિશ ના કરતો ને કે તારું ધાલથી માં તો અલગ થઈ જશે. અરે વિક્રમ ઠાકોર, તારા જેવા હે બિયા તો નહીં. હેડ વિક્રમ. તારી હિંમત કેટલી થઈ? ઠાકોર નો દીકરો કોઈ પ્રકારે પાછો નથી પડતો કારણ કે એને મમતા લેવાયો છે અને ઠાકોર નો દીકરો કોઈ પ્રકારે પાછો નથી પડતો. ચલો સત્યો, તું મારા પાકિસ્તાનમાં આવીને તું મારા ઇલાકામાં પાવર કરે છે. હિન્દુસ્તાન નું તમે ખાતા હતા અને ડાયરેક્ટ તમે બધી રીતે ભોઈ નાખ્યું. બાકી મારી મમતા ને હું લેવા આવ્યો છું. આઈથી તો તું જીવતો નહીં જઈ શકે. ખાલી બે મમતા ને. ઠાકોર નો દીકરો કોઈ પ્રકારે પાછો પડતો નથી. છતરિયા તું એ ગુજરાત નો વિક્રમ ઠાકોર છે તો હું એ પાકિસ્તાન નો સબીર ખાન જો. સબીર ખાન આ મારો ભાઈ કોઈ દી પાછો પડશે નહીં. તારા જેવાનું કઈ આવશે નહીં. તારા બશીર ખાન, શું થયું? તમારે શું થયું બોલો ને મને. મને કોને તમારે શું આ થયું? વિક્રમ ઠાકોર કોણ બોલતે? આપણી રાધાને લેવા આવ્યો છે. જાઓ, જાઓ, ભાઈ, જાને જાઓ, મત દે ઉસકો. વિક્રમ ઠાકોર ના ના, મારી નહીં રાધાને જાય. લેવા આવ્યો છે. નહીં જાય અને હસી. જિંદા નહીં બચના જઈએ. નહીં જાય. મમતાને નહીં જાય, નહીં જાય. મારી મમતાને લઈ જઈશ. ના ભાઈ ના. પકડ. મેળ- મને બહુ અત્યાચાર કરે છે, મને લઈ જાઓ. નહીં જવાનું. અહીં આવે તો. ના ના, ઈ નહીં મેળ આવે. ફેર નહીં આવે. નહીં મેળ આવે. નહીં મેળ આવે. મારી તું અહીંથી રાજાને નહીં લઈ શકે. મારી મમતા વિના હું નહીં જઈ શકું. ઠાકોર નો દીકરો કોઈ પણ કરે પાછો નથી પડતો. આ પાકિસ્તાનની બોર્ડર છે. અરે પાકિસ્તાનની હોય કારણ કે હિન્દુસ્તાન માંથી અમે આવ્યા છે. ઠાકોર, જો તારે તારો જીવ વાલો હોય તો આ ગુજરાત પાકિસ્તાનની બોર્ડર જતો રહે. બાકી ગુજરાતના છોકરાઓ હજી તો ઓળખતો નથી. બશીર ખાન હજી તો ઓળખ કારણ કે પાકિસ્તાની બશીર ખાન ઉભા હે. કારણ કે વિક્રમ ઠાકોર ને હજી તમે ઓળખતા નહીં. મારી મમતાને તમે પાકિસ્તાનમાં બધા પાકિસ્તાન લઈને આવીશ હું. બધા પાકિસ્તાન લઈને આવવાનો. પાકિસ્તાન બધા લઈને આવવાનો. મમતા મમતા લઈ લે. જો મમતાને લઈ લે. તારા છોકરીને જવું જો અડી લઈ શકતા હોય તો તું શું મમતાને લઈ લે. મમતાને લઈ લે. જવું હવે. મમતા બશીર ખાન, તમે લઈને આવજો. મમતા થઈ ગઈ આપણે. હે વિક્રમ, જો તારા ધારાસભ્યનું ભોડું જો આથી વાઢી લાવી શકતા હોય તો તું શું ચીજ છે? અરે ઠાકોર ને જીવતા કોઈની માયનો લાલ પેદા નથી થયો કારણ કે ઠાકોર નો દીકરો ઠાકોર જ હોય. જાવ તું પાકિસ્તાન ની અંદર તારે અમે જઈ રહ્યા. મારો વધારાનું બોલેરો હે. જવા દો. બશીર ખાન તને કોઈ વિક્રમ ઠાકોર અત્યારે તો હું જાઉં તારા પાકિસ્તાન માં ભાગી જાય લઈ. વિક્રમ, મને લઈ જાઓ અહીંથી. અરે ઠાકોર નો દીકરો આવી ગયો છે પાછો કારણ કે એને પાકિસ્તાન ભેગો કરી નાખ્યો. બશીર ખાન ને બધાને પાકિસ્તાન ભેગો કરી નાખ્યા. ચલો ચલો આપણે ચલો રાધા લઈ લો. દાદા આવી ગઈ છે આપણી મમતા. જો હરિયાણા વાગે રાધા ને. બહુ માથા બાળે વિક્રમ ઠાકોર છે ગુજરાત નો. એને શું કરવાનું હે? આપણા માણસો બોલાવીને
ગુજરાતમાં જવાનું છે. ઓએ રાધાને લેવી પડશે. રાધા લઈ જઈને રાધા લઈ જાય ને આપણી પાકિસ્તાનમાં આપણું શું? આપણું કશું એમને આપણે ટીમ લઈ આવીએ આપણે હા આપણે ટીમ લઈ આવીએ ફોન કરો. ફોન કરો ટીમ લઈ આવીએ આપણે હેલો સબીર મુમતાજ આવી જા તું તારી ટીમ ને લઈને. વસીમ ને કેજે વસીમ ને હા વસીમ બંદૂકો હરી ગઈ લે. ગુજરાત જવાનું છે. ભારતમાં આતંક ફેલાવવાનો છે. આતંક બધાને લઈ લે બધાને ટોટલિંગ ને બધાને લઈ લે ક્યાં જા આવી જા. હા ગુજરાતમાં જવાનું છે. વિક્રમ ઠાકોર એટલે મારવા આતંક ફેલાવવાનો છે. આતંક ચાલો. આપણી પાકિસ્તાન લઈ જજો. લાની ટોટી ફાડી નાખ. મારી ધોતી ફાડી નાખી અંદર આ મારા ઘેટા ડોની ધોતી ફાડી નાખી ખાલી 2 જણા હતા. 2 જણા જ ખાલી હતા હા અભી ખાલી 2 જણા જ હતા. જો હોત તને ગુજરાત ના જવા દો. પાકિસ્તાનમાં ભોય ભંડારી દો. અચ્છા નતું આ તો. ચાલો સબે ચાલો. પાકિસ્તાની જેવો પાકિસ્તાની જેવો પાકિસ્તાની જેવો પાકિસ્તાની જેવો જહાદે તકબીર. પાકિસ્તાનની અલ્લાહ અલ્લાહ અકબર તો કોઈ બોલો. જહાદી ની જય હો. વિક્રમ ઠાકોર તમે મને લાયક છો પણ તમારા ઘરે દાણા તો છે ને મને ખવડાવશો શું? અરે ગાંડી, કારણ કે ક્ષત્રિયો ઠાકોર જે પ્રમાણે નીકળ્યો છે ગાંડી, અરે કાળી મજૂરી કરીને તને મહેનત કરીને રોટલો અને ઓટલો હું તને આલીશ ગાંડી. કારણ કે હું પાકિસ્તાનમાંથી તને લાવ્યો છું ગાંડી, અને તને હેરાન નહીં કરું. સુખીથી જિંદગીના જીવતર જીવશું. આપણે કોઈ કડિયા કામે 5 રૂપિયા હાલતા નહીં, લઈએ નહીં જાતા. કોણ આપણે લઈ જાય? પણ આપણે કાળી મજૂરી કરીને આપણે જીવના જીવતર કરશું. આ રાધાને ખવડાવવું તો પડશે ને. તું ગાંડા વિક્રમ ઠાકોર અને ગોન ઠાકોરને હાથે કરીને તું પથારી ફેરવે. કારણ કે પાકિસ્તાનમાંથી આ વસ્તુ તો આપણે લાયા. હવે એને રોટલો અને ઓટલો હું આપીશ. તું ઉપરની મારી જેને ધજિયા બોલાવે. બશીર ખાનને તો ડાયરેક્ટ ગુલાલી લેશો, અને બશીર ખાન આવે તો તે છતાં આપણે પહોંચી વળશું. અને આપણે કોઈ કામે નહીં લઈ જતો. ના રાધાને ખવડાવશે હશે કોણ? અરે આપણે બદલી કાળી મજૂરી મહેનત મજૂરી કરીને આપણે બે જ માગીને ભેગું કરે. અરે ઘણા પાકિસ્તાનમાંથી મારી મમતાને હું લાવ્યો. આપણે કોઈ રૂપિયો નહીં હાલતો. નવા લુગડા પહેરીને આવતા નવે કેમ આવા હો? હવે એ તો ભાડાના 20 રૂપિયાના કપડા લાવતા અને તમારે મળવા આવતા ભાભી. તો મારે પાકિસ્તાનમાં સારું હતું તમારા કરતા. અરે ગાંડી, આ બધી વાત ખોટી છે. કારણ કે આ વાત બધી ખોટી છે. તો તને મારા પર વિશ્વાસ છે કે નહીં? હા તો મારો ભાઈબંધ છે કે દુશ્મન છે? અને મારું જ ખાઈને તું મારા સમજ પડે તો એટલે આ તો એ પ્રેક્ટિસ હોય. સોડિયાને ફસાવવા માટે હારા કપડા પહેરવા પડે તો જ ફસે. આ પણ તું અમારો દાડીગા જિંદગી ભવનો અમારો. તો જ આપણે પાકિસ્તાનની સોડી ફસાણી ને તમારે. પાકિસ્તાની છોકરી તો ફસાણી. વિક્રમ ઠાકોર તારા કરતા જ મારા અબુજાન કન સારું હતું. અહીંયા બધું ખાવાનું તો મળતું હતું. છે શું વાત કરી યાર. અરે મારી મમતા, હું તારા વગર નહીં દેખું. અને તારો બશીર ખાન, તારો બાપ અહીંયા પાકિસ્તાન ભેગી પાસે જતો રહીશ. ભાભી તો અમે રહેશે આપણી જોડે નહીં રે ભાભી. તમારે જીત્યા મંથા, કારણ કે તમે અમારા પર હોળીનો ડાયરેક્ટ દીવડો પટકાર ગયો. કારણ કે જીત્યા અમારા બેને આગ લગાડી દીધી. કારણ કે મારી અને મમતાની. કારણ કે ગુજરાતનો ઠાકોર, કોઈ ઠાકોર, વિક્રમ ઠાકોર બની. અને હવે અત્યારે તું હોળીનો ડાયરેક્ટ નારિયેળ થઈને ડાયરેક્ટ એને મોકલો. પાવરિયા હલવાયા હો. તકદીર તકદીર અલ્લાહ તમે પાકિસ્તાનથી બદલે હિન્દુસ્તાનમાં તમે આવ્યા છો. મમતાને લેવા આયા હી. અરે અમારી ભાભીને હાથ તો અડાઈ જો. અરે કોઈ તાકાત નહીં. કોઈ તાકાત નહીં. કોઈની માં આ વિનાની જોયું તમે નથી. જોયું? આ તો લઈને જ જશું. બધું બશીર ચાઇના. ખાન. વિક્રમ તું ચમ લઈ ગયો મારી મમતાને? માય કાંગલાના કોઈ કામ નથી. ચમ? હજી તું ભૂલી ગયો. ચમ કામ નથી. ઘર મશીન છે અમારે કને. માણસો, लेकिन ये साला कर क्या रहे हैं? हमारे कने।
અને શેરાટો થઈ બોલે ગયો તારે. બોલવાનું નહીં. સમજ્યા? ઈ તો અમે બસ હથિયાર ખાન. નતા લાયા, હથિયાર હા તો. નતા લાયા અમે. વિક્રમ ઠાકોર બોલ. તું અહીંથી જતો રે ને કે તું જીવતો નહીં વધે. ખવડિયા કેટલા જતા પછી ખબર નહીં આ ગુજરાત બસ એ ખાન. ગુજરાતનો આ ગુજરાત તો તમે હાથ વટીને આવ્યા છો. તમારું પાકિસ્તાન નથી, કારણ કે મમતા તો ફક્ત મારી જ છે. તારા ભારત ની અંદર વિક્રમ મેકરે ગોળી મારું. મારી આબરૂ કઢાઈ આબરૂ પાકિસ્તાનમાં. ખજૂરિયા તને ખબર નહીં તારું શું આવે? ખજૂરિયા આ બોલ ફોડું છું. તારું મારા મારી રાધાને મારી દીકરીને લઈ જવા. પછી શક્તિ દે મારી મમતાને મૂકી દે. રાધા. અભી બરી નહીં ગયા ને મમતા એ લોકોને આપણે બસે ચાલી માન્ય તો ચાલ ભાગ આપણે ભાઈ હવે ગુજરાત ની પાકિસ્તાન ને આપણે પેલા મરી નહીં ગયા ને જોવા જોવાનું કોણ છે તું ભાઈ? કઈ રો આ ભાઈ બચીએ ગમના તમે. ચા આયા આપણે. તમે ચે ગમના? ચા આયા. મને ખબર નહીં કઈ. શું હે બધું યાર? ચે ગમના હો? ચા ગમે આયા. હલિયા હલવાયો. વિક્રમ ઠાકોર તો જતો રહો ને આ બેની આજાસ જતી રહી એટલે સારું. હાલો અમને કઈ ખબર તો નહીં. હાલો આવો આવો હા બેસ. આવો તારો ભાઈ બેહો દેખો એ ભયા તમે જો અમારે વિક્રમ ઠાકોર અને મારું નામ જીતુ અમે બે આયા હતા પાકિસ્તાન બરોબર અમારે રાધાને લેવા. તું બશીર ખાન હે ને આ તારો માણા હે. ચિયા પાકિસ્તાન ના બશીર ખાન. અમે- ચિયો બશીર ખાન હો? તમે ક્યાં પાકિસ્તાન? પાકિસ્તાનના હો અને તમારે એક છોડી હતી રાધા એને અમારે વિક્રમ પ્યાર કરતો હતો તો તમારી છોડીને અમે લઈને આવતા રહ્યા તો તમે ગુજરાતમાં આવેલા હો. હે હોવે મારી નાખો આપણે મારતા ઓએ 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 આપણે મારતા આ કને આવ્યો ને યાર. આપણે આ કને કો બોટ ઉપર મારતા આપણાને ઓએ ખબર હે ને આ કને ઓએ આ ધોધમાં ઓએ ઓએ ઈ પોતે વસીકાન એને કાપી નાખો મારી નાખો જાનથી છોડવાનો જાનથી માર નાખો એને જાનથી માર નાખો ઠાકોર मारो हमको जिंदा मत છોડી નાખી માર रेलवे की हड़ताल कब खत्म होगी પાકિસ્તાન એનો ભાગો ભાગો ચાલો ગુજરાતની સરકાર ગુજરાતની સરકાર હે આપણે ઝડપ કરી દે મોદીની સરકાર હે હું ખાલી મરવાની એક્ટિંગ કરી વિક્રમ તો મને ફસાઈને ઝાડા કરાવી દો કોઈ બે નાહી ચાલો